નવસારીના વરસાદના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે। લુસી કોઈ વિસ્તારની અંદર સત્યસાઈ સોસાયટીની અંદર પાણી ફરી વળ્યા છે। સ્થાનિકો અને પોલીસ ક્વાર્ટરની અંદર રહેતા કર્મચારીઓ પરેશાન થયા છે। મનપાની ટીમ પાણી નિકાલ માટે લાગી ગઈ છે, પરંતુ સમસ્યા હજી પણ જાણે યથાવત હોય તેવું લાગી રહ્યું છે। અનેક રજૂઆતો છતાં પણ પાણી ભરાવાની સ્થિતિ હજી યથાવત જોવા મળી રહી છે। નવસારીમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। હાલમાં આપણે છીએ સત્યસાઈ સ્નેહ દ્વારમાં, જ્યાં થોડો વરસાદ પડવાની સાથે જ પાણી ભરાવાની સમસ્યા સામે આવે છે। આ સાથે જ આ માર્ગ પોલીસ લાઈન હોય કે અંદર સોસાયટીના રહીશો હોય, એ લોકોને પણ ઘણી હાલમાં મુશ્કેલી પડી રહી છે અવર જવર કરવા માટે। અને આ સાથે જ કોર્ટની બાજુનો જે આ માર્ગ હોય ત્યાં વકીલોને પણ આ ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। આપણી સાથે હાલમાં છે નગરપાલિકાના નગરસેવક બિપિનભાઈ, તેમની સાથે આપણે વાત કરીશું અને તેમને આ સમસ્યા વિશે પૂછીશું। બિપિનભાઈ, શું સમસ્યા છે અને કઈ રીતનું છે? આજે 3 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, તેના લીધે આ પાણીનો ભરાવો થયો છે। બરાબર, હવે મહાનગરપાલિકાની ટીમ આવી ગઈ છે મશીન હાથે। હવે આનું ગમે તે હિસાબે નિરાકરણ આજે અમે લાવીશું પાણીનો નિકાલ માટે। આ સમસ્યા સતત સર્જાઈ રહી છે એ અમને બી ખબર છે, ઘણા વર્ષોથી આ પ્રોબ્લેમ છે, પણ હવે અમે એના એ જ કામ માટે તત્પર છે કે આનું આ કાયમ માટે કઈ નિકાલ લાવીએ। એક તરફ પાલિકા તંત્ર જ્યાં પોતાની પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે, ત્યાં હાલમાં જમીની સ્તર પર વિવિધ સ્થળો પર પાણી ભરાવાની સમસ્યા સામે આવતાની સાથે જ પાલિકા તંત્રએ પાણી નિકાલની કામગીરી પણ હાથ ધરી છે, જેના કારણે લોકોને રાહત મળતી દેખાય તેવું જણાઈ રહ્યું છે। નીલ નાયક, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, નવસારી।